ફ્રેન્ડ્સ, તેજલ્સ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે મિક્સ સીડ્સ મુખવાસ બનાવવાના છે, જે હાર્ટ માટે, શરીર માટે, વાળ માટે અને આપણા શરીરની સંપૂર્ણ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે। તો સ્ટાર્ટ કરીએ આપણે મિક્સ સીડ્સ મુખવાસ કેવી રીતે બનાવો। તો સૌપ્રથમ અહીં કાળા તલ, સફેદ તલ, સબ્જા સીડ્સ જેને તકમરિયા પણ કહે છે, પમ્પકિન સીડ્સ, સનફ્લાવર સીડ્સ અને મગતરીના બીજ લીધા છે, અને સાથે મેં અળસી પણ લીધી છે। તો આપણે બધું જ મિક્સ કરી અને એકદમ સરસ એવું મુખવાસ બનાવીશું। તો અહીં મેં એક લીંબુનો રસ લીધો છે। તો એમાં આપણે એક ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલું હળદર એડ કરીને એક પેસ્ટ બનાવી લઈશું। તો આ મુખવાસ ખૂબ જ હેલ્ધી હોય છે, અને આપણે આમ તો નહીં ખાઈ શકતા, પણ આમ મુખવાસની રીતે તમે જો ખાઓ તો રોજ એક ચમચી જેટલો મુખવાસ ખાઈ શકાય છે। તો અહીં જે વાસણમાં આપણે મુખવાસને શેકવાનો છે એ જ વાસણનો ઉપયોગ કરીશું। તો મેં અહીં 200 ગ્રામ જેટલી અળસી લીધી છે, અડધી વાડકી જેટલા પમ્પકિન સીડ્સ મગતરીના બીજ લીધા છે, એ જ વાડકી ભરીને મેં સનફ્લાવર સીડ્સ અને પમ્પકિન સીડ્સ લીધા છે, અને સાથે એક વાટકી જેટલા તલ લીધા છે। તો આમાં કોઈ જ પરફેક્ટ મેઝરમેન્ટની જરૂર નથી, તમને જે વસ્તુ વધારે ઓછી ભાવે એ રીતે તમે એડજસ્ટ કરી શકો છો। તો આપણે જે લીંબુનો રસ કાઢ્યો હતો એ બધો જ રસ મેં ઓલમોસ્ટ એડ કરી દીધો હતો, અને બસ આ રીતે આપણે મસળી લેવાના છે, જેથી કરીને બધો રસ અને મીઠું અને હળદર બધા જ બીજ પર એકસરખી લાગી જાય। તો લગભગ 1 થી 2 મિનિટ જેટલું આ રીતે મસળીને આપણે એકસરખું કરી લેવાનું છે, અને પછી આપણે એને દબાવી અને 15 મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે। તો રેસ્ટ આપવાથી બધા જ સીડ્સમાં મીઠું અને હળદરનો કલર અને મીઠાશ બેસી જશે, જે જ્યારે પણ મુખવાસ ખાઈશું ત્યારે આપણને એનો ટેસ્ટ એકદમ સરસ લાગે। તો પમ્પકિન સીડ્સ, સનફ્લાવર સીડ્સ બધા જ આપણા હાર્ટ માટે ખૂબ જ હેલ્ધી છે, અને અંદર મેગ્નેશિયમ, ઝીંક જેવા તત્વો પણ ખૂબ જ સારા એવા પ્રમાણમાં રહેલા છે। તો આપણે કંઈ ને કઈ રીતે ખાવા જોઈએ। તો હવે આપણે મુખવાસને 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, તો હવે આપણે એને શેકાવા દઈશું। તો જે વાસણમાં મેં લીધું હતું, હું એ જ વાસણમાં શેકવાની હતી, એટલે મેં એને મીડિયમ ફ્લેમ પર ગેસ પર રાખી દીધું છે। તો બસ આપણે આ રીતે મિક્સ કરતા જઈએ અને મીડિયમ ફ્લેમ પર જ શેકવાનો છે મુખવાસને। તો શરૂઆતમાં તમને આ રીતે બીજ એકબીજાને ચીપકેલા લાગશે, પણ જેમ જેમ મુખવાસ શેકાતો જશે એમ મુખવાસનો કલર પણ ચેન્જ થતો જશે, અને બીજ છે એ જે એકદમ સરસ એવા છૂટા પણ પડી જશે। તો આપણને ખબર પડી જશે કે હવે આપણો મુખવાસ શેકાઈને રેડી થઈ ગયો છે। તો મેં અહીં અળસી વધારે લીધી છે, પણ તમે વધારે ઓછા પ્રમાણમાં દરેક વસ્તુઓને કરી શકો છો। તો જોઈ શકો છો મુખવાસનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે। તો આ ટાઈમે આપણે કાળા તલ એડ કરવાના છે। તો કાળા તલને વધારે શેકવાની જરૂર હોતી નથી, જો તમારે એને વધારે શેકવા હોય તો બધું સાથે જ એડ કરી દેવાનું, પણ હું એટલા વધારે એને શેકતી નથી। તો હવે કાળા તલ પણ ઓલમોસ્ટ 1 જ મિનિટ માટે શેકવાના છે। તો હવે આપણે સબ્જા સીડ્સ એડ કરીશું। તો આ ટાઈમે મેં ગેસ બંધ કરી દીધો છે। જે ગરમ મુખવાસ છે એમાં જ આ સબ્જા સીડ્સને 1 મિનિટ માટે રોસ્ટ કરી લેવાના છે, જેથી કરીને એમાં જે પણ ભેજ હોય એ બધો નીકળી જાય, તો મુખવાસ આપણો લાંબા સમય સુધી સારો રહે। તો જોઈ શકો છો મુખવાસનો એક એક દાણો સરસ છૂટો પડી ગયો છે। તો આપણો મુખવાસ શેકાઈને રેડી થઈ ગયો છે, અને ચેક પણ કરી લઈશું એકાદું સીડ્સ લઈને, તો આરામથી તૂટી જાય, મતલબ કે આપણો મુખવાસ